અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે જો 2x વત્તા 2x બરાબર 32 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. અહીંયા જે કન્ડિશન આપેલી છે એ હું લખી દઉં કે 2x વત્તા 2x બરાબર 32 આપણને આપેલું છે. આપણે x ની વેલ્યુ અહીંયા લાવવાની છે. તો શું કરીએ? તો જુઓ, અહીંયા 2x વત્તા 2x કેટલી વાર એકનું એક પદ આપેલું છે? 2 વાર એકનું એક પદ આપેલું છે. 2 વાર આપેલું હોય તો આપણે આવું લખી શકીએ કે 2 ગુણ્યા 2x એકનું એક પદ 2 વાર હોય તો આપણે 2 વડે ગુણી શકીએ. બરાબર? તો 2 ગુણ્યા 2x બરાબર અહીંયા આપેલું છે 32. હવે અહીંયા જુઓ, જ્યારે પણ અહીંયા 2 ની કેટલી ઘાત કહેવાય? કોઈ ઘાત આપેલી ન હોય તો એક ઘાત લખી શકાય. બરાબર? તો અહીંયા 2 ની 1 ઘાત આપેલી છે ગુણ્યા 2 ની x આપેલી છે. અહીંયા બંનેમાં આધાર સરખો છે. આધાર સરખો હોય અને વચ્ચે ગુણાકાર આપેલું હોય તો આપણે શું કરીએ? આધારને એક વાર લખીએ અને ઘાતાંકોનો સરવાળો કરી શકીએ. તો અહીંયા x અને અહીંયા 1 એટલે કે x વત્તા 1 આની ઘાત બને. તો x વત્તા 1 લખીએ બરાબર અહીંયા આપેલા છે 32. 32 ને પણ આપણે 2 ની ઘાતમાં ફેરવી દઈએ તો 32 ને 2 ની 5 ઘાત તરીકે લખી શકાય. બરાબર? આગળનું સાદુરૂપ આપીએ. અહીંયા જુઓ, બરાબરની બંને બાજુ આધાર સરખો છે તો આપણે આધાર સરખો હોય અને વચ્ચે બરાબર આપેલું હોય તો ઉપરની ઘાત સરખાવી શકીએ. તો અહીંયા આધાર સરખો હોવાથી ઘાત સરખાવતા શું મળે? x વત્તા 1 બરાબર 5 મળે. તો x ની વેલ્યુ અહીંયા તમને મળી ગઈ. જુઓ, 1 ને અહીંયા હું જમણી બાજુ લઈ જઈ અને 5 માંથી બાદ કરી દઉં તો x બરાબર શું મળે? x બરાબર 5 - 1 એટલે કે x ની વેલ્યુ મળે છે અહીંયા 4. બરાબર? તો આપણો ફાઇનલ જવાબ છે અહીંયા x બરાબર 4. ખાલી જગ્યામાં શું જવાબ આવે? x બરાબર